નર્મદા જિલ્લાના નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન થયું, જેમાં રાજપીપળાના છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે સખી મંડળની બહેનો હાજર રહી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ઉત્તરી પરગણા 24 જિલ્લાના બારાસાતમાં સંબોધેલ નારી શક્તિનું જીવંત પ્રસારણ પણ તેમણે નિહાળ્યું હતું. સ્વસહાય જૂથની બહેનોને કેવી રીતના આત્મનિર્ભર બનાવાય, કેવી રીતના એમને આર્થિક રીતે પગભર બનાવાય, એ હેતુથી આજે ગુજરાતમાંથી 13,000 સ્વસહાય જૂથોને 1,30,000 જેટલી મહિલાઓને ₹250 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વસહાય જૂથની જે બહેનો છે એમાં આખા વર્ષ દરમિયાન 12 કરોડ જેટલી સ્વસહાય જૂથની બહેનોને જે સહાય ફાળવવામાં આવી છે. આ બધી યોજનાઓનો લાભ સરકારશ્રી દ્વારા ગ્રામીણ સ્તરે જ્યારે આ મહિલાઓને મજબૂત કરવા માટે થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન.